તો મિત્રો હું જો તો પોલીસ નું ગ્રાઉન્ડ કરવા પાછો કે ફેલ આગળ વ્લોગમાં જોતા રહ્યો એટલે મને ખબર પડી જાય સવારમાં नहीं हाजी कहना नहीं तो થઈ ગયો दिया उधर में गेला खाड़ा पे चश्मा बस में ठपके अमेर को जाना है पुलिस का ग्राउंड पास करने के लिए क्या बात है सर पुलिस ना ग्राउंड માટે જવાનું છે ગોંડલ એટલે કીધું ગાડીને મોંઘા મળ્યું ઈરાકનું પાણી શેખાડી દેવી ગાડીને મોંઘા મળ્યું ઈરાકનું પાણી શેખાડીને સુરદાદાને સાક્ષી માની નુનસન ડેન્જર બાગડે કરતા ઉપડી જા ગોંડલ પૂગીને કીધું પેલા પેટ પૂજા કરી લેવી ગ્રાઉન્ડ તો થઈ જાય બીજું હું ચાલે તું સવારના વાગ્યા 4:30 ના 10 બસુ ગઈ થઈ ગયો રેડી કેમ કે ગ્રાઉન્ડ નો ટાઈમ છે 5:30 એટલે કલાક તો વેલા જવું પડે ને ઉધર માં ગયેલા ખાડાની વાદી ઢીલી રાખી ગ્રાઉન્ડ પાસ નો થાય તો બાનું કાઢવા તો થાય ચાલે તું જાવ તો પોલીસ નું ગ્રાઉન્ડ કરો પણ આ બધું મોઢે બાંધ્યું છે કોઈ શોરમાં ગણતરી ન કરે થારું છે 5:30 વાગ્યાના ગ્રાઉન્ડ કરવા માટે બોલાવી લીધા હતા હવે ઘડિયાળમાં વાગી ગયા 9 આમ ઘડિયાળમાં વાગી ગયા 9 અને હું આવી ગયો તો ગ્રાઉન્ડ ની બારો હવે તમને બધાના મનમાં એક જ સવાલ થતો હશે કે હું ગ્રાઉન્ડ માં પાસ થયો કે ફેલ પણ ઈ કોઈને કહેવાનો થતો નથી કેમ કે એ રાખવાનું છે ટોપ સિક્રેટ સીન તો એવા નાખે જાણે કે ગ્રાઉન્ડ પાસ કરીને આવ્યો હોય ને ભવિષ્યનો પીએસઆઈ બનવાનો હોય તું સમજા હાસીન તમને બધાને તો પૂછવાનું રહી ગયું કે તમારે પોલીસના ગ્રાઉન્ડમાં કેમ થયું પાસ થયા કે ફેલ કોમેન્ટમાં કહી દીજો નાથી પછી ટેપકી પડ્યા ડાયરેક્ટ કોકની વાડી મફતના બોર ખાવા હાલો તો તમે કીધું મને બોલાવો છો તમારી વાડીના મફતના બોર ખાવા પણ ખાલી શરત એટલી કે બોર જ ખવડાવજો કોઈને હાથનો માર ન ખવડાવતા